ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गतिः। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम श्री रामाय नमः। અધ્યાત્મ રામાયણ અયોધ્યાકાંડનો બીજો સર્ગ આપણે કરી રહ્યા છે. રામનો રાજ્યાભિષેકનો પ્રસંગ છે અને રાજ્યાભિષેકનો સમાચાર સાંભળતા માતા કૌશલ્યા અત્યંત પ્રસન્ન છે. પણ મહાદેવજીના ગુણ પોઠિયો જાણે. કૌશલ્યા માતા જાણે છે કે દશરથજી ભલે સત્ય પ્રતિજ્ઞા કરવા વાળા છે પણ એ અતિ કામુક છે અને કૈકેયીના વશમાં છે. અને વ્યવહારિક રીતે કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા સપત્નીઓ હોવા છતાં બહુ સારું કુટુંબ વ્યવહાર ચાલતો હોવા છતાં એક ધરબાયેલું સત્ય હંમેશા ત્યાં પડેલું હોય છે કે એ બધા સપત્નીઓ એકબીજાની ઉપર વિશ્વાસ કરે નહીં. એટલે એક શીત યુદ્ધ ચાલતું હોય અને એમાં કૌશલ્યા માતાને શંકા છે કે કૈકેયી ના વશમાં દશરથ રાજા છે અને એટલે જો કૈકેયી કંઈક ઊંધું વિચારે તો આ કાર્ય સફળ ના પણ થાય. અને એટલે આપણે પહેલા જોયેલું છે કે જ્યારે આપણને આપણું સામર્થ્ય ટૂંકું પડતું લાગે, આપણા આયોજનની ઉપર આપણને કંઈક શંકાસ્પદ એવું કંઈક દેખાય એટલે આપણે ભગવાનની મદદ માંગીએ છીએ. અને એટલે એ ભગવાનની મદદ માંગવા રૂપ દુર્ગા પૂજા કૌશલ્યાજી કરે છે.
પૂજાને અંતે પૂજાનું સાફલ્ય 3 વસ્તુ પર નિર્ભર છે: મંત્ર, શ્રદ્ધા અને દક્ષિણા. મંત્ર એટલે મંત્ર અને વિધિ. મંત્ર વિધિ એટલે કે વિધિ વિધાન પ્રમાણે બધું જ કાર્ય થવું જોઈએ અને એ બધું મંત્રોચ્ચાર એમાં સ્પષ્ટ સારા થવા જોઈએ. બીજું શ્રદ્ધા. યજમાનના પક્ષે અને કરનાર પુરોહિતના પક્ષે પણ પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. એટલે પરંપરામાં એક પ્રસંગ કહેવામાં આવે છે એના માટે કે કોઈક જગ્યાએ વરસાદ નહોતો વરસેલો, વૃષ્ટિ નહોતી થઈ અને એટલે પર્જન્ય યજ્ઞ, કરીરી યજ્ઞ કહે છે એને, પર્જન્ય યજ્ઞ, વરસાદ મેળવવા માટે ભગવાનને, વરુણ ભગવાનને ઉદ્દેશી અને એક યજ્ઞ કરવામાં આવે છે અને એ છે પર્જન્ય યજ્ઞ. એ કરવાનો હતો, એનું આયોજન થયેલું. બહુ બધા લોકો આવ્યા અને પુરોહિત પણ આવ્યા. કોઈ છત્રી નહોતું લાવ્યું. પુરોહિત છત્રી લઈને આવેલા. પુરોહિતને પોતાના શ્રદ્ધામાં, પોતાના કાર્યમાં, પોતાના મંત્રોચ્ચારમાં એટલો વિશ્વાસ હતો કે મારું કાર્ય સફળ થશે જ, અને એકલા પુરોહિત છત્રી લઈને આવેલા. એટલે આપણી પણ આવી પ્રકારની શ્રદ્ધા હંમેશા જરૂરી હોય છે. અને ત્રીજું દક્ષિણા. કોઈ પણ કાર્ય, યજ્ઞ કાર્ય કે ધર્મ કાર્ય, એ નું સમાપન દક્ષિણાથી થાય છે. જૂના જમાનામાં તો ખરેખર બ્રાહ્મણો માટે એવો નિયમ હતો કે દક્ષિણા નક્કી કરવાની ના હોય. યજમાન જે કંઈ સ્વેચ્છાથી, ખુશીથી આપે તે દક્ષિણા. હવેનો જમાનો બદલાઈ ગયો. લોકોના મન પણ ટૂંકા થઈ ગયા અને બ્રાહ્મણની અપેક્ષા મોટી થઈ ગઈ. એ બેની વચ્ચે અંતર થઈ ગયું છે. એટલે હવે તમે સત્યનારાયણની કથા કરવા બોલાવો કે બીજા કોઈ પણ ધર્મ કાર્ય માટે મહારાજને બોલાવો, પુરોહિતને, તો એ દક્ષિણા તમને કહી દે છે, નક્કી કરે છે. 2000, 5000, 15000, 50000, જે કંઈ પણ એ પોતે નક્કી કરે છે. અને નક્કી કરવા ઉપરાંત કોઈક જગ્યાએ એ તમને ખિસ્સામાં હાથ નખાવડાવે જ. આ લોભ છે. એટલે 3 વસ્તુ: મંત્રોચ્ચાર, શ્રદ્ધા અને દક્ષિણા. આ 3 ઉપર ધર્મ કાર્યનો સફળતાનો આધાર હોય છે. અને એટલે કૌશલ્યા માતા પણ, હવે ખરેખર તો એક ટીકાકાર એમ કહે છે કે કૌશલ્યા માતા કઈ ઓછા પવિત્ર નહોતા. એ પણ પવિત્ર સ્ત્રી, અને છતાંય પોતાના ઉપર વિશ્વાસ નથી હજુ, અને એટલે દુર્ગા માતાની પૂજા કરે છે. એ દુર્ગા માતાની પૂજા કરી અને દક્ષિણા આપતા હતા અને એવું બધું આ મંથરાએ જોયું. ભગવાન, દેવતાઓએ પણ નક્કી કર્યું કે આ રામના રાજ્યાભિષેક ની સફળ પૂર્ણાહુતિ માટે આ કૌશલ્યા માતા, દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે એમને અર્ચના વગેરે કરે છે. દેવતાઓને મનમાં ફાળ પડી કે જો દુર્ગા માતા પ્રસન્ન થઈ જાય અને રામનો જો રાજ્યાભિષેક થઈ જાય તો રામને આપણે જે કામ માટે વિનંતી કરેલી છે ઓલરેડી,
કામ ના થઈ શકે. રામ રાજ્ય કારભારમાં પડી જાય તો પછી અન્ય રાક્ષસોને મારવાનું અને રાવણને મારવાનું એ બધુંય જે પૃથ્વીનો ભૂભાર હરણનો જે એનો ઉદ્દેશ હતો એમના અવતાર માટેનો એ તો અધૂરો રહી જાય. અને એટલે દુર્ગા માતાની સામે એવો જ મજબૂત પ્રતિપક્ષ ઊભો કર્યો અને એ છે સરસ્વતી માતા. અને સરસ્વતી માતા આપણને ખબર છે ઇવન વ્યવહારમાં પણ સરસ્વતી માતા વાણીજી દેવી એ વાણી દેવીનું સામર્થ્ય અનંત છે. જો વાણી દેવી પ્રસન્ન હોય અને આપણે એ વાણીનો બહુ સારો ઉપયોગ કરીએ, આપણે જો પ્રસન્ન વદના હોઈએ, પ્રિય વદના હોઈએ તો આપણો વ્યવહાર સારો ચાલે. અને કટુવદ ના હોઈએ, જો વાણીનો પ્રસન્નતા ના હોય, અનુગ્રહ ના હોય અને આપણી વાણીમાં કટુતા હોય તો વ્યવહાર વ્યવસ્થિત ચાલતો નથી. એ જ પ્રમાણે એ વાણી દેવીને દેવતાઓએ વિનંતી કરી કે આપ જાઓ અને હંમેશા ઘા ક્યાં થાય, પોચી જગ્યા હોય ત્યાં ઘા થાય. તીર મારવાનું છે અહીંયા વાણી દેવીએ, તો એ કઈ જગ્યાએ કઈ બુદ્ધિમાં એ બેસે તો બુદ્ધિ કુત્સિત બની જાય જલ્દી. અને એ છે હંમેશા નિકૃષ્ટ એવા એવા જે સંસ્કાર વાળું હોય ત્યાં કન્ટેમિનેશન, ત્યાં ત્યાં શું થાય, કન્ટેમિનેશન થાય એટલે કે ત્યાં સડો, હા ત્યાં સડો જલ્દી થઈ જાય. પોચો ભાગ હોય ત્યાં સડો જલ્દી થઈ જાય. બહુ મંથરા જે છે દાસી છે અને એને એના બુદ્ધિમાં ધર્મના, મૂલ્યોના, સદ આચરણના સંસ્કાર દ્રઢ ના હોય. એટલા માટે મંથરાના બુદ્ધિમાં તું પહેલા જજે એવું કહેલું. હવે આ તો આમ સામાન્ય નિયમ કહેવાય આને, પણ આપણને ખબર છે કે ગાંધીજીને રામ નામ કોણે શીખવાડેલું? એમની જે દાસી હતી, એમની જે આયા હતી એણે શીખવાડેલું. એણે કહેલું કે બીક લાગે ત્યારે રામ રામ કરજે, બીક જતી રહેશે. અને એ દાસીનું શીખવાડેલું જે સંસ્કાર છે એ ગાંધીજીને આખી જિંદગી એમની બદલી નાખી. તો એ પ્રમાણે નિયમ હોય પણ નિયમમાં અપવાદ પણ આપણે જાણી શકીએ. એ જ પ્રમાણે હતી શબરી માતા, ભીલ હતી. એમને માતંગ ઋષિએ કહ્યું કે રામ આવશે અને આવે ત્યાં સુધી તું રાહ જોજે. યુવાન શબરી માતા વૃદ્ધ થઈ ગયા ત્યારે રામ આવ્યા. પણ આ જે સંસ્કાર છે, શ્રદ્ધા, એ એમનામાં દ્રઢ હતા. કેટલાક ઉદાહરણો અપવાદરૂપ પણ આપણને મળે. અને આ બધુંય આ વલોવાનો હેતુ શું? આ વલોવાનો હેતુ એટલો જ કે આપણે આપણી બુદ્ધિને કેવી પ્રકારના સંસ્કારથી યુક્ત બનાવીએ કે જેથી દૂષિત સંસ્કાર જે છે, દૂષિત વિચારો છે એ આપણી બુદ્ધિમાં જલ્દી પોતાનો પગ જમાવી શકે નહીં. બસ એટલું જ હેતુ છે. એટલે મંથરાના બુદ્ધિમાં તું પહેલા પ્રવેશજે અને પછી મંથરાના દ્વારા કૈકેયીમાં આ વિષ છે, વાણીની કટુતા છે એ રેડાય. આવી યોજના દેવતાઓએ કરી
અને એ પ્રમાણે મંથરાના બુદ્ધિમાં સરસ્વતી દેવીએ પ્રવેશ કર્યો. આપણને એમ થાય કે સરસ્વતી દેવીનો પ્રવેશ હોય એટલે તો સારું થવું જોઈએ ને, પણ હવે એ તો ભગવાનની પ્રસન્નતા ઉપર આધાર રાખે છે. ભગવાન આવે, ભગવાન કેટલીક વાર રત્નોને વરસાવે અને કેટલીક વાર અગ્નિને પણ વરસાઈ શકે. એ પરમાત્માની કોઈ વાર કઠોર કૃપા પણ હોય અને કોઈ વાર મૃદુ કૃપા પણ હોય. સરસ્વતીજીની કઠોર કૃપા કેમ? કારણ કે દેવતાઓનું કાર્ય કરવાનું હતું એમણે, એટલે દેવતાઓના કહ્યા પ્રમાણે એમણે મંથરાના બુદ્ધિમાં પ્રવેશ કર્યો અને મંથરાને ખબર પડી કે રામનો રાજ્યાભિષેક થવાનો છે અને એ કૈકેયી પાસે આવ્યા. એ ત્યાં સુધી આપણે જોયેલું 55મા શ્લોક સુધી. અને કૈકેયીને કહે છે કે તું શું સૂતી છે આ પલંગ ઉપર મજાથી? તારા તો હવે પડતીના દિવસો આવી ગયા. શું થયું? કૈકેયી કે છે, એ કે છે કે રામનો રાજ્યાભિષેક થવાનો છે અને એટલે કૌશલ્યા માતા દક્ષિણા આપે છે. આખું નગર સુંદર નવવધુના જેવું શણગારાયેલું છે. પતાકાઓ ફરકે છે, સોનાના ચાંદીના મોતીના તોરણો લટકાયા છે. આખી નગરી બહુ સુંદર રીતે સજાવાઈ છે, કારણ કે કાલે રાજ્યાભિષેક થવાનો છે રામનો. અને કૈકેયી માતા તો અત્યંત પ્રસન્ન થાય છે. કૈકેયી માતા કે વાહ, કેવા સુંદર સમાચાર છે. એમ કરી અને એક સુવર્ણ નુપુર એને ભેટ આપી દીધું કે તે મને સરસ સમાચાર આપ્યા. અને આ તસ્યૈ દિવ્યમ દદૌ સ્વર્ણ નુપુરમ રત્નભૂષિતમ, રત્નથી શણગારેલું સુંદર નુપુર એને આપી દીધું. અને હર્ષ સ્થાને, જ્યાં હર્ષ કરવાનો છે, આનંદનો વિષય છે, ત્યાં તું ભયમ આગત, ભય આવી ગયો છે એવું મને કેમ કહે છે? શું ભય છે? રામનો રાજ્યાભિષેક થવાનો છે, બહુ સુંદર એવું એક ખબર છે, અને આ ભય છે એવું તું કેમ કહે છે? કૈકેયી આવું કેમ કહે છે? એના માટેનું એ તરત જ કારણ પણ કહે છે, કારણ આપે છે. 56મો શ્લોક. ભરતાદધિકો રામઃ પ્રિયકૃન્મે પ્રિયં વદઃ કૌસલ્યાં માં સમં પશ્યન સદા શુશ્રૂષતે હિમામ રામાદ ભયં કિમાપન્નમ તવ મૂઢે વદસ્વ મે. હે મૂઢ, કૈકેયીને કે છે હે મૂઢ, રામથી ભય, રામાત ભયમ કિમ આપન્ન, રામથી ભય આવશે એવું તું મને કેમ કહે છે? રામ તો કેવો છે? એ કે છે કે રામ તો મને ભરત કરતા પણ અધિક પ્રિય છે, અને રામ પણ પ્રિયમ વદઃ, રામ પ્રિયમ વદ છે, રામ પ્રિય બોલનાર છે, પ્રિય વાણી છે એમની. અને પ્રિયકૃન મે, અને મારું હંમેશા એ પ્રિય કરનાર છે. મને એ ભરત કરતા પણ વધારે પ્રિય છે, કારણ કે કૌશલ્યામ મામ સમમ પશ્યત, કે છે એ મને અને કૌશલ્યાને સરખું જ પ્રેમ કરે છે, સરખું જ ગણે છે. એ મને સાવકીમાં ગણતો નથી. અને સદા શુશ્રુતે હિમામ, અને મારી હંમેશા સેવા કરે છે. એ રામનો રાજ્યાભિષેક થાય અને ભય આવે છે
એવું તું કેમ કે છે, હે મૂઢ? અખંડાનંદજીએ બહુ સુંદર પ્રસંગ નોંધ્યો છે, ક્યાંક સાંભળેલો, રામ ભક્તોમાં ક્યાંક સાંભળેલો એવો પ્રસંગ બહુ સુંદર છે. એ કહે છે કે હે માતા, હા, એક વખત કૈકેયી માતા બેઠેલા અને પાછળથી કિશોર રામ, નાનકડા રામ પાછળથી આવી અને આંખ બંધ કરી દે છે, એમની આંખ દબાઈ દે છે. કૈકેયી કે છે કોણ છે? અને રામ કે છે કે તમે જ કહો કોણ છું. અને કૈકેયી કે છે કે મને હવે ઓળખાણ પડી ગઈ. એ કે છે હે રામ, આ રામ છો, પણ મને હવે આ હાથ તમારા લઈ લો, જોવા દો. રામ કે છે કે ના છોડું, તમારી આંખો ઉપરથી હું હાથ નહીં લઈ લઉં. કેમ? એ કે મને કંઈક જોઈએ છે, તમે આપશો? અને કૈકેયી કે છે કે એવું તો શું હોય કે હું તને ના આપું? તું જે માંગીશ એ હું આપીશ, પણ આ હાથ તું લઈ લે. અને એટલે રામચંદ્ર કે છે કે હે માં, તમને તો નથી ખબર, પણ મને ખબર છે કે હું પૃથ્વીનો ભાર ઉતારવા માટે આવ્યો છું, અને તમે બધા મને એટલો પ્રેમ કરો છો કે આ સંસારની આસક્તિમાં હું લપેટાઈ રહ્યો છું. પણ જો તમે મને આવો જ પ્રેમ કાયમ કરતા રહેશો તો હું જે કાર્ય માટે આવ્યો છું એ મહાન રાક્ષસ રાવણનો વધ નહીં થાય. માટે હે માં, મને ખબર છે પરમાત્માનો પ્લાન, એટલે કહું છું તમને કે તમારે મારા ખાતર, મારે લીધે આખી દુનિયામાં નિંદનીય પાત્ર થવું પડશે. તમે અત્યંત નિંદાને પામશો મારા કારણે. લોકો તમારું નામ જીભ ઉપર લાવવા માટે તૈયાર નહીં થાય. અને એવી નિંદા સહન તમારે કરવી પડશે. એ તમે સહન કરજો. એટલે હું અત્યારે શું માંગુ છું કે હે માં, સમગ્ર સંસારની નિંદા તમે સહન કરજો, પણ તમારે જ મારા વનવાસ માટે નિમિત્ત બનવું પડશે. કૈકેયીએ વચન આપેલું કે તું માંગીશ એ આપીશ. અને કૈકેયીના હાથ હવે બંધાઈ ગયા. એણે કહ્યું કે સારું, હે રામ, તમે કહો છો એમ હું કરીશ. ભલે મારે આખા સંસારની નિંદા સહન કરવી પડે, પણ હું એવું કરીશ કે જેથી આપને આ રાજ્યના સુખ આરામની જિંદગી છોડી અને જંગલમાં જવું પડે, અને રસ્તામાં આવતા બધા નાના મોટા અસુરોનો વધ કરવાનો, અને અંતે સીતાની સલામતીને હોડમાં મૂકી અને રાવણનો પણ વધ તમારે કરવો પડશે. તમે કરી શકો એટલા માટે મારે જે કરવાનું છે મારા પક્ષે એ હું કરીશ, એવું હું આપને વચન આપું છું.
રામને તો ખબર હતી રામ પરબ્રહ્મ હતા. પ્લાન શું છે એ તો રામને ખબર હતી. અને એટલે કૌશલ્યા માતાને પાસેથી એ વચન લઈ લે છે કે મારા વનવાસ માટે નિમિત્ત તમારે બનવું પડશે અને સમગ્ર સંસારની નિંદા સહન કરવી પડશે. એ તમે સહન કરશો. અને કઈ તૈયાર થઈ જાય છે. કેમ? રામના પ્રત્યેના અતિ સ્નેહને કારણે. સ્વાર્થ નથી જોતા. એ સમષ્ટિનું કલ્યાણ શેમાં છે? અને સમષ્ટિના કલ્યાણ હેતુ રામના જે કાર્ય કરવાનું છે, અવતાર કાર્ય, એમાં પોતે કયો રોલ ભજવવાનો છે એ ભજવવા માટે એ તૈયાર થઈ ગયા. આ એક વસ્તુ. એટલે કે આપણા શિક્ષણ માટે આ બહુ અગત્યનો પ્રસંગ બની જાય. જો સમષ્ટિનું કલ્યાણ થતું હોય તો મારો નુકસાન પણ કેમ ના થાય, પણ હું એ કરું. વિચાર કરો કે જો સમષ્ટિના કલ્યાણને ખાતર દરેક વ્યક્તિ જાગૃત હોત તો આ ગંગા જેવી પવિત્ર નદી અને બીજી એવી અનેક નદીઓ અત્યંત ગંદી થઈ ગઈ છે એ ના થઈ હોત. પર્યાવરણમાં કેટલું બધું પોલ્યુશન આપણે કર્યું છે સ્વાર્થ ખાતર, એ ના થયું હોત. પોતાના સુખ સગવડ માટે આપણે પર્યાવરણને બાજુમાં રાખી દીધું છે, એ ના થયું હોત. બધા આપણા સ્વાર્થના જ સાધનો છે. અને એ સુખ સગવડ આપણે જતી કરી હોત જો પર્યાવરણ વિશે આપણે જાગૃત હોત. પર્યાવરણ એટલે સમષ્ટિ. હું ઓક્સિજન લઉં છું તો એ વૃક્ષો રોપીને, વૃક્ષોનું સંવર્ધન કરીને, એમનું પાલન પોષણ કરી અને મારે આ કુદરતમાં, પ્રકૃતિમાં એટલો ઓક્સિજન પાછો આપવો એ મારું કર્તવ્ય કર્મ છે, એવું પણ આપણે તો નથી માનતા. એટલે જાગૃતતા પર્યાવરણ માટે, સમષ્ટિ માટે સ્વાર્થનો ત્યાગ કઈ કર્યો. હવે આ જે આખા રામાયણમાં વિલન રૂપે જે દેખાય છે અને લોકોનું મોઢું બગડી જાય એનું નામ દેતા, એ પાત્રની મહાનતા કેટલી. એ જ પ્રમાણે કૈકેયીને પૂર્વમાં એટલે કે બાળપણમાં હશે કદાચ, કોઈક એક સંતની એમણે બહુ સેવા કરેલી અને હાથથી સેવા તો થાય વધારે, એટલે હાથથી જે સેવા કરી હશે સંતની, એ સંતે એને આશીર્વાદ આપેલો કે તારા હાથને બીજું કોઈ પણ વસ્તુ ઈજા નહીં પહોંચાડી શકે. વરદાન મળેલું કે તારા હાથને કોઈ ઈજા પહોંચાડી શકશે નહીં, કારણ કે તે સંત સેવા કરી છે આ હાથથી. તો દશરથ રાજા જ્યારે કોઈક યુદ્ધમાં ગયા, એની વાત હમણાં આવવાની છે, ત્યાં એમના રથના પૈડાનું જે પેલી ધરીની જે ખીલો હતો એ તૂટી ગયો. રથ જો હલક ડોલક થાય તો એ રથી છે એ યોગ્ય યુદ્ધ ના કરી શકે. એટલે પોતાની 2 આંગળી વડે એને પકડી રાખેલો રથને અને યુદ્ધ ચાલ્યું. યુદ્ધ પૂરું થયું. એટલે કે પોતાને મળેલા આશીર્વાદનો ઉપયોગ એને ક્યાં કર્યો? પરમાર્થ માટે.
પતિની સેવા માટે. અને પતિ યુદ્ધ કેમ કરતા હતા? પોતાના રાજ્યના લોકોના સુખાકારી માટે. તો એ યુદ્ધમાં કૈકેયીએ પોતાને મળેલું જે વરદાન હતું એનો ઉપયોગ કર્યો, સદુપયોગ કર્યો. અને દશરથ રાજાનું યુદ્ધ પૂરું થયું ત્યારે એમને ખબર પડી કે, એટલે એમણે કેવું પડ્યું હશે કે હવે આ રિપેર કરો અને પછી આપણાથી આગળ જવાશે. ત્યારે એમને ખબર પડી કે કૈકેયીએ તો આંગળી મૂકી અને રથને સ્થિર રાખેલો. તો આ બંને પ્રસંગો એમ દર્શાવે છે કે કૈકેયીનું જે ચારિત્ર્ય છે એ મહાન છે, અનુકરણીય છે. પણ ત્રેતાયુગથી પછી દ્વાપર યુગ અને આ કળિયુગ, જ્યાં સુધી રામાયણ વંચાશે ત્યાં સુધી સામાન્ય પ્રજાને જ્યારે આ બે વાત ખબર નહીં હોય ત્યારે એ કૈકેયી વિશે એમનો અભિપ્રાય કેવો હશે? કૈકેયી એણે બદનામી સહન કરી. આ વાત જાણ્યા પછી હવે આપણે એ કૈકેયીનું જે વર્તન છે દશરથ રાજા સાથેનું, પોતાનો જે ઈચ્છા છે એ પૂરી કરવા માટે એ વાંચીએ. અને આ એટલા માટે પહેલા મેં કહ્યું કે હવે જે પણ વર્ણન આપણે વાંચીશું એમાં આપણા મનમાં કૈકેયી માટે કોઈ દ્વેષ ઊભો નહીં થાય. ભગવાને કહ્યું છે કર્તવ્યમ નિયતમ કુરુ કર્તવ્યમ. હે માણસ, હે મનુષ્ય, તું શું કર? નિયતમ કર્મમ કુરુ. તારે નિયત કર્મ કરવાનું છે. એટલે કે એવું નહીં કે હું મેનેજર હોઉં તો જ મારું કાર્ય અગત્યનું અને હું જો સ્વીપર હોઉં તો મારું કાર્ય અગત્યનું નહીં, એવું નહીં. આપણને આ નાટકમાં જે રોલ મળ્યો છે એ રોલને યોગ્ય રીતે ભજવવાનું એ જ કાર્ય છે આપણું, એ જ કર્તવ્ય કર્મ છે. અને એ કર્તવ્ય કર્મથી શું થાય? એ કે છે કર્તવ્ય કર્મ કરે એ જ મોક્ષ છે. ભગવાને તો 18મા અધ્યાયમાં ત્યાં સુધી કહ્યું. એટલે કર્તવ્ય કર્મ કરવાનું છે. અને એ કર્તવ્ય કર્મ માટેની જે આપણી જાગૃતતા છે તે અહીંયા આપણને પોતાને સ્પષ્ટ થશે. કૈકેયીએ પોતાનું કર્તવ્ય કર્મ કરી રહી છે, બરાબર. એટલે મંથરાએ તો કૈકેયીના કાન ભર્યા, કાનમાં વિષ રેડ્યું અને એ વિષનો ધારી અસર પણ થઈ. 57મા શ્લોકની જે બીજી લીટી બાકી છે તે તચ્શ્રુત્વા વિષસાદાથ કુબ્જા કારણ વૈરિણી શૃણુ મદ્વચનમ દેવી યથાર્થમ તે મહદ્ભયમ ત્વામ તોષયન સદા રાજા પ્રિયવાક્યાની ભાષતે કામુકોત અતથ્યવાદી ચ ત્વામ વાચા પરિતોષયન કાર્યમ કરોતિ તસ્યા વૈ રામમાતુ સુપુષ્કલમ. તચ્શ્રુત્વા, કૈકેયીના વચન સાંભળ્યા. કૈકેયીએ શું કહ્યું? હે મૂઢ, એટલે કે મોહાંધ બુદ્ધિવાળી મંથરા, તું કેમ આવું કહે છે? રામ તો હંમેશા મારું પ્રિય કરનાર છે, મારી સેવા કરે છે, પ્રિય વદન છે. તો એના માટે એ જો રાજા બને, એનું જો રાજ્યાભિષેક થાય તો એ તો બહુ આનંદની વાત છે. તો તું એમ કેમ કે છે કે રામથી મને ભય છે? એ સાંભળી
અને મંથરાને વિષાદ થયો. મંથરાને થયું કે હવે આમને કેમ સમજાવવું, અને વિષાદ થાય ને ત્યારે માણસની બુદ્ધિ યોગ્ય રીતે વર્તન કરતી નથી. વિષાદ એટલે મોહની સ્થિતિ. અને આ વિષાદની સ્થિતિમાં મંથરાએ પણ શું કર્યું? એ કે છે અથ કુબ્જા કારણ વૈરિણી, એ વેરી થઈ ગઈ. કુબ્જા 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 એટલે મંથરા 3 જગ્યાએથી એને ખૂંદ હતી, એટલા માટે એ વાંકી વાંકી એવી હતી, એટલા માટે એનું નામ છે કુબ્જા. એટલે જા એટલે જન્મેલી, કુબ એટલે કુંદની સાથે, એટલે કે એ સુંદર આકૃતિ ધરાવતી નહોતી. એ કુબ્જા, એ વૈરી બની ગઈ. શૃણુ હે રાણી, સાંભળો. મદ વચનમ દેવી યથાર્થમ તે મહદ ભયમ. હું કહું છું કે તારા માટે મહાન ભય આવી રહ્યો છે. એ શબ્દો યથાર્થ છે. એ શબ્દો હું એમને એમ નથી બોલતી, એ યોગ્ય શબ્દો છે. કેમ એવું છે? કારણ કે રાજા તારા એટલે કે તારા પતિ કેવા છે કે છે તારા પતિની સામે જુઓ, છેક મૂળમાં ઘા કર્યો. આ મંથરાએ છેક મૂળમાં ઘા કર્યો. એને કહ્યું કે કારણ કે કૈકેયી અને રાજા દશરથની વચ્ચે કેવો હતો? અનન્ય પ્રેમ હતો. રાજા ખૂબ આકર્ષિત હતા કૈકેયી માટે, અને એવું કૈકેયી પણ એ દશરથ રાજાને પ્રેમ કરતી હશે, અને એટલા માટે એ પ્રેમ ઉપર જ ઘા કર્યો. અને એટલા માટે કે છે કે રાજા તો ત્વમ તોષયન, તને સંતોષ આપવા માટે, તને ખુશ કરવા માટે પ્રિય વાક્યાની સદા ભાષતે, પ્રિય વાક્યો હંમેશા બોલે છે. એટલે એ તો મીઠું મીઠું બોલે છે તારો હસબન્ડ, પણ ખરેખર એવું નથી. કેમ? કારણ કે એ કામુક છે. તું બહુ સુંદર છે, અને તારા સૌંદર્ય માટે એ રાજા ઘેલો છે. એટલા માટે એ કામુક છે. કામનાના હેતુસર એ તારી સાથે સારું વર્તન કરે છે, કારણ કે તું સૌંદર્યવાન છે. અને કેવો છે? કામુક તો છે, પણ અતથ્યવાદી. તથ્ય એટલે જે સાચું હોય તે. અતથ્યવાદી ખોટું બોલે છે. અને ખોટું કેવું? ખોટું એટલે કેવી રીતે? ત્વામ પરિતોષયન અતથ્યવાદી વાચામ વદતી. તારા માટે, તારા પ્રત્યે એ અતથ્યવાદી, જે સાચું નથી એવું ખાલી તને ખુશ કરવા માટે બોલે છે. ખાલી સારું મીઠું મીઠું બોલે છે તારા માટે, પણ કાર્યમ કરોતી, પણ કાર્ય તો કેવું કરે છે? એ કે છે રામ માતુઃ સુપુષ્કલમ કાર્યમ કરોતી. કૌશલ્યાને લાભ થાય એવું જ બધું કામ એ કાયમ કરે છે. કારણ કે રામના માં છે ને, રામની માં છે, એટલે રામની માને લાભ થાય એવું જ કાર્ય એ કરે છે. તારી સાથે ખાલી મીઠે મીઠા શબ્દો બોલે છે, પણ કાર્ય હંમેશા કૌશલ્યાના લાભમાં જ કરે છે. મનસ્તસ્યેન્નિધાયૈવ પ્રેષયામાસ તે સુતમ ભરતમ માતુલકુલે પ્રેષયામાસ સાનુજમ. એ કે છે મનમાં આ બધા પ્લાન હશે જ. શેના પ્લાન? રામના રાજ્યાભિષેકના બધા પ્લાન મનમાં હશે જ. અને એટલે દશરથ રાજાએ સહેતુ, એ કે છે કે હેતુસર, ભરત અને ભરતના અનુજ એટલે શત્રુઘ્ન, બંનેને મામાના ઘરે મોકલી દીધા. એટલે કે વચ્ચેથી જે અવરોધ રૂપ કદાચ થઈ શકે એ તો એમને પહેલેથી દૂર કરી દીધો. જોયું? તને ખબર પડી કે આ કેવો પ્લાન છે? હવે ખરેખર આ બનેલું કેવું? આપણને આમ તો વાર્તામાં જે જોયું છે ખબર છે કે રામ લોકોના લગ્નમાં મામા આવેલા,
ચારે ચાર ભાઈઓના લગ્ન થયા એટલે મામા આવેલા અને મામા કહે છે કે હવે થોડા દિવસ હું એમને ત્યાં રહેવા લઈ જાઉં. તો મામાના ઘરે રહેવા જવાનું તો વ્યવહારમાં સામાન્ય રીતે હોય, એ બનતું જ હોય છે. પણ એને આ વાણી દેવી વક્રતા ઊભી કરે છે ને, એના માટે જે આયા છે. અને એટલે કે છે કે આ પ્લાન સફળ થવા માટે ભરત અને શત્રુઘ્નને પહેલેથી જ મામાના ઘરે મોકલી દીધા. અને તો પછી સુમિત્રાનું શું? કારણ કે લક્ષ્મણ પણ રહ્યો ને, તો એ કે છે ના, ત્યાં કોઈ ભય નથી. કેમ? સુમિત્રાયા સમીચીનમ ભવિષ્યતિ ન સંશયઃ લક્ષ્મણો રામમન્વેતિ રાજ્યમ સોનુભવિષ્યતિ. અને સુમિત્રાના માટે કોઈ ભય નથી, કારણ કે લક્ષ્મણ તો રામને હંમેશા અનુસરે જ છે. અને એટલે રામ રાજા બનશે ત્યારે પણ લક્ષ્મણને તો ભોગ કરવા મળવાનો જ છે. એટલે સુમિત્રાની સ્થિતિ સમીચીન એટલે સારી છે, ખરાબ નથી. એની સ્થિતિ ખરાબ નહીં થાય. ન ભવિષ્યતિ, ભવિષ્યમાં જ્યારે રામ રાજા બનશે ત્યારે. કારણ કે લક્ષ્મણ તો રામ અન્વેતિ, રામની પાછળ પાછળ છે. અને એટલે રાજ્યમ અનુભવિષ્યતિ, એ રાજ્યમાં જે સુખાકારી છે એ ભોગવશે. એ પ્રમાણે સુમિત્રા પણ ભોગવશે. પણ તારું શું થશે? અને કોઈ પણ સ્ત્રીને જ્યારે એની સ્થિતિ દયનીય થશે એવું કોઈ કહે ત્યારે એ વિચાર કરતી થઈ જાય છે. અહીંયા પણ એવું જ થયું. 62મો શ્લોક. ભરતો રાઘવસ્યાગ્રે કિંકરો વા ભવિષ્યતિ વિવાસ્યતે વા નગરાત પ્રાણૈર્વા હાપ્યતે ચિરાત. ભરતનું તો શું થશે? એ કે છે રાઘવસ્ય અગ્રે, રાઘવની સામે, રામની સામે ભરત તો કિંકરઃ ભવિષ્યતિ. કિંકર એટલે દાસ. આપણે શબ્દ જોયો તો સરસ શબ્દ છે. કિમ કિમ ન કરોતિ ઇતિ કિંકર. માલિકને માટે, રાજાને માટે અથવા કોઈ ઉત્કૃષ્ટ વ્યક્તિ માટે સેવક હંમેશા તૈયાર હોય છે. શું ના કરું એમ, શું શું કરી દઉં એમના માટે, કંઈ જ નથી કરવું એવું એના મનમાં હોય જ નહીં. કિમ કિમ ન કરોતિ ઇતિ કિંકરઃ. એટલે ભરત તો કેવો થઈ જશે? રામનો દાસ થઈ જશે. અને દાસ તો થાય, પણ એના તો વિવસ્યતે વા નગરાત. અસ ધાતુ ફેંકવા માટે છે. અસ ધાતુ ફેંકવા માટે. અને એટલે કે છે વિવસ્યતે, એ ફેંકાઈ જશે. ક્યાં ફેંકાઈ જશે? નગરાત. નગરમાંથી બહાર ફેંકી દેશે. રામ જો રાજા થશે તો ભરતને તો નગરમાંથી ફેંકી દેશે બહાર. અથવા પ્રાણૈ વા હાપ્યતે, અને પ્રાણ પણ લઈ લે એવું પણ બને. અને તે કેવું? અચિરાત. ચિર એટલે સમયના ગાળા પછી. અચિરાત તરત જ, જેવો રામ રાજા બનશે કે ભરતના ખરાબ દિવસો ચાલુ થઈ જશે, એને નગર બહાર મોકલી દે, ફેંકી દે, અથવા એના પ્રાણ હરવાની પણ કોશિશ કરે એવું બનશે. અને તારું શું થશે? ત્વમ તુ દાસીવ કૌસલ્યામ નિત્યમ પરિચરિષ્યસી.
તતોપી મરણમ શ્રેયો યત્સપત્ન્યા પરાભવઃ. અને તારે તો કૌશલ્યાની નિત્ય પરિચર્યા કરવી પડશે. એટલે કે કૌશલ્યાની તું દાસી થઈ જઈશ. અને સપત્નીથી પરાભવ, હારી જવું એના કરતા તો મરણમ શ્રેય, મૃત્યુ સારું. એટલે કે મૃત્યુ પમાય તો સારું, પણ સપત્નીથી એની દાસી બની અને હારી જવું પડે, જીવનથી હારી જવાય, દુઃખ 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 જ આયા કરે, એ સ્થિતિ તો સાવ ખરાબ છે. એના કરતા તો મરણ સારું. તારી આવી દશા થવાની છે. આ ભવિષ્યથી એટલે ભવિષ્યકાળ છે. ક્યારે? રામ રાજા બનશે ત્યારે. રામ રાજા બને એટલે કૌશલ્યા રાજમાતા બની જાય, અને રાજમાતા બની જાય એટલે પછી ઘરમાં વર્ચસ્વ એનું જ હોય. બાકી બધાએ દાસીની જેમ એની સાથે વ્યવહાર કરવો પડે. અને આ બધું જે કંઈ છે એ અત્યંત દુઃખદાયક છે, અને એના કરતા તો મૃત્યુ સારું. માટે અત શીઘ્રમ યત સ્વાદ્ય ભરતસ્યાભિષેચને રામસ્ય વનવાસાર્થમ વર્ષાણિ નવ પંચસ ચ. માટે શીઘ્ર કર, જલ્દી કર. શું જલ્દી કરે? એટલે ભરતસ્ય અભિષેચને, ભરતનો અભિષેક થાય, રાજ્યાભિષેક ભરતનો થાય, અને રામસ્ય વનવાસ અર્થમ, અને રામ વનવાસમાં જાય. કેટલા વર્ષ? 9 અને 5 14. 9 અને 5 14. આપણને ખબર છે કે કોઈ પણ સંસ્કારને વિપરીત કરવા માટે 12 વર્ષ જોઈએ. એટલા માટે ગુરુકુળવાસ છે એ 12 વર્ષનો હતો. તો આપણી પણ અધ્યયનની પ્રક્રિયા કેટલા વર્ષ ચાલે? જ્યાં સુધી પુખ્ત થઈએ ત્યાં સુધી 12 વર્ષ. એટલે 12મું ધોરણ પાસ થઈએ એવું. તો એટલા વર્ષ આપણું અધ્યયન ચાલવું જોઈએ. અને પછી તમે મેચ્યોર થઈ ગયા હોય, પરિપક્વ થયા પછી આપણે નિષ્ણાત કયા દિશામાં થવું છે એનો વિચાર કરવા માટે લોકો સક્ષમ થઈ ગયા હોય. એટલે કે વ્યવહારની જે પરિપક્વતા છે એ ત્યાં સુધી આવી ગઈ હોય. આપણું શાસ્ત્ર પણ કહે છે 16 સાન, એટલે બુદ્ધિ 16 વર્ષ થાય એટલે પરિપક્વ થઈ જાય. એ પ્રમાણે અહીંયા પણ કે છે કે 14 વર્ષનો વનવાસ. 12 તો ખરા, પછી 2 બોનસ, એક મંત્રા તરફથી ને કઈ તરફથી, એટલે બે બોનસ. 14 વર્ષનો વનવાસ. અને આ બધું નક્કી કોણે કરી કાઢ્યું? આટલું બધું એક્ઝેક્ટ નક્કી મંથરાએ, દાસીએ. એ મંથરા દાસીએ નક્કી કરી નાખ્યું કે ભરતનો રાજ્યાભિષેક થાય અને રામને 14 વર્ષ વનમાં જવું પડે. તતો રૂઢો ભયે પુત્રસ્તવ રાજ્ઞી ભવિષ્યતિ ઉપાયમ તે પ્રવક્ષ્યામિ પૂર્વમેવ સુનિશ્ચિતમ. એવું થાય, 14 વર્ષ થાય ત્યારે, તતઃ ત્યાર પછી, એટલે કે આવું થઈ જાય એક વખત, ત્યાર પછી તવ પુત્ર અભયે રૂઢ ભવિષ્યતિ. હે રાજ્ઞી, તું રાણી બનીશ, અને તારો પુત્ર છે એને અભય પ્રાપ્ત થઈ જશે. એટલે કે 14 વર્ષમાં એ પોતાના રાજ્યમાં બહુ સ્થિર થઈ જશે. રાજ્યના જે પ્રજા છે એ પ્રજાની એ પ્રીતિ પ્રાપ્ત કરી લેશે, અને પાડોશી રાજાઓ સાથે મિત્રતા વગેરેના સારા સંબંધો બનાવી દેશે.
એટલે કે એનું રાજ્ય પછી નિષ્કંટક થઈ જશે. એટલા માટે રૂઢ એટલે કે એના જે પાયા છે એ દ્રઢ થઈ જશે. રૂઢ એટલે અહીંયા દ્રઢ થઈ જશે. ભરત ત્યાં સુધીમાં દ્રઢ થઈ જશે, તું રાણી બની જઈશ, ભરત રાજા બની જશે. અને એટલા માટે મેં પૂર્વમેવ પહેલેથી જ, તું પૂછે પહેલા જ, ઉપાયમ પ્રવક્ષ્યામિ સુનિશ્ચિતમ, ઉપાય મેં તને કહી દીધો, એ પ્રમાણે આ કરવું જોઈએ એવું હું તને કહું છું. અને તું કેવી રીતે કરીશ? તો એના બધી રીત પણ કહી દે છે. કારણ કે કૈકેયીને આ બધી વિચાર કરવાની તાકાત હશે એવું મંથરા વિચારતી નથી. જેવી રીતે રાજા કૈકેયીમય છે એ પ્રમાણે કૈકેયી પણ દશરથમય છે. એટલે દશરથને ત્રાસ આપવાનું કૈકેયી નો ઉપાય કૈકેયી નહીં કરી શકે, પોતે નહીં વિચારી શકે. કારણ કે કૈકેયી પણ દશરથ રાજાને ખૂબ પ્રેમ કરે છે, પ્રેમાળ વ્યક્તિત્વ છે, ધર્મમય વ્યક્તિત્વ છે. કારણ કે દશરથ રાજા એ ઇક્ષ્વાકુ વંશમાં થયેલા એક સમર્થ રાજા છે, પ્રજા પ્રેમી છે, પ્રજા પણ એમને પ્રેમ કરે છે. અને એ પ્રમાણે એની પત્નીઓ બધી એને પ્રેમ કરતી હતી. કઈ વિશેષ કરતી હોય કદાચ, પણ એટલે કે છે જેવી રીતે દશરથ રાજા કૈકેયી તરફ અત્યંત આકર્ષણ રાખે છે, એ જ પ્રમાણે કૈકેયી પણ દશરથ માટે આકર્ષણ રાખતી જ હશે. અને એટલા માટે ઉપાય પણ મંથરા જ વિચારી દે છે. અને એટલે હવે કૈકેયીને ટ્યુશન આપે છે, બતાવે છે એનો ઉપાય શું. એ કે છે 66મો શ્લોક, પુરા દેવાસુરે યુદ્ધે રાજા દશરથ સ્વયં ઇન્દ્રેણ યાચિતો ધન્વી સહાયાર્થમ મહારથઃ જગામ સેનયા સાધમ ત્વયા સહ શુભાનને યુદ્ધમ પ્રકુર્વતસ્તસ્ય રાક્ષસૈ સહ ધન્વિનઃ તદાક્ષકીલોન્યપતત છિન્નસ્તસ્ય ન વેદસઃ ત્વં તુ હસ્તં સમાવેશ્ય કિલ રંધ્રેતિ ધૈર્યતઃ સ્થિતવત્યસિતાપાંગી પતિ પ્રાણ પરીપ્સયા તતો હત્વા સુરાન સર્વાન દદર્શ ત્વામરિંદમઃ આશ્ચર્યં પરમં લેભે ત્વામાલિંગ્ય મુદાન્વિતઃ વૃણીષ્વ યત્તે મનસી વાંછિતં વરદોસ્મ્યહમ. સુપ્રસંગ હતો. દેવાસુર યુદ્ધે, દેવ અને અસુરોનું યુદ્ધ હતું. જુઓ, એટલે અહીંયા આપણે જે હમણાં જ મેં કહ્યું કે દશરથ રાજા એક સમર્થ રાજા હતા. દેવો પણ અસુરો સામે યુદ્ધ કરવા જેમની સહાય માંગવા આવતા હતા, એવા એ દશરથ રાજા એક વખત દેવાસુર સંગ્રામમાં જ્યારે ઇન્દ્રની સહાય કરવા ગયેલા ત્યારે સેનયા સાર્ધમ, અડધી સેના લઈ ગયેલા. અને તને પણ ત્વયા સાર્ધમ, સેનાની સાથે તને પણ લઈ ગયેલા. અને ત્યારે પ્રકુર્વત તસ્ય રાક્ષસૈઃ સહ યુદ્ધમ, કે છે તે વખતે રાક્ષસો સાથે જે યુદ્ધ કરતા હતા ત્યારે તદા તે વખતે કીલહ અક્ષ,
અક્ષ એટલે આંખ, આંખ એટલે ધરી, એટલે કે મધ્યબિંદુ. ધરી જે છે રથના પૈડાની, એનો કીલ એટલે ખીલો નીકળી ગયો. અને ખીલો નીકળી જાય તો રથનું પછી સમતુલન રહે નહીં. એટલે તે વખતે સ ન વેદ, એમને ખબર નહોતી પણ તને ખબર પડી. અને એટલે સ્વહસ્તુમ તો હસ્તમ સમાવેશ્ય, તે તારો હાથ ત્યાં મૂકી દીધો. કિલ રંધ્રે, રંધ્ર એટલે કાણું, ખીલાનું જે કાણું હતું એમાં તે તારો હાથ મૂકી દીધો. કેવી રીતે? અતિ ધૈર્યતઃ, ખૂબ ધીરજપૂર્વક. ધીરજ એટલે એટલી સમયનો પસાર નથી કરવાનો, પણ ધીરજ એટલે જે સામર્થ્ય. ધીર કોને કહેવાય? આપણામાં જે સામર્થ્ય છુપાયેલું પડ્યું હોય એ કોઈક વિશેષ પ્રસંગે જ્યારે બહાર કાઢી શકીએ આપણે, એને ધીરતા કહેવાય. એટલે કે જ્યારે અત્યંત કપરો સમય હોય ત્યારે આપણે આપણું જે અંદર છુપાયેલું સામર્થ્ય જે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ, એ ધીરતા છે. જેવી રીતે કોઈ એક પથ્થર ગબડતો ગબડતો આવતો હોય એવું પેલી એક સ્ત્રી જુએ, અને એ પેલો રસ્તો બનાવનાર મજૂરણ છે, એને એનું બાળક ત્યાં સુવાડેલું છે, અને ઉપરથી એક પથ્થર જો ગબડતો ગબડતો આવે એવું એ જુએ, તો એ એક સ્ત્રી પોતાના બાળકને બચાવવા માટે મોટી શીલા જે પડી રહી છે એની વચ્ચે આડી ઊભી રહી જાય, અને પોતાનામાં જે સામર્થ્ય હોય એ બધું બહાર કાઢી અને શીલાને રોકે અથવા રોકવા પ્રયત્ન કરે. એ જે સામર્થ્યનો ઉપયોગ, એને ધીરતા કહેવાય. ધીરજ એટલે આપણે ખાલી સમયના સંદર્ભમાં એનો અર્થ કરીએ છીએ એ અધૂરો છે. ધીરજ રાખવાની એટલે આપણામાં જે કંઈ સામર્થ્ય હોય, છેલ્લા ટીપા સુધીનું આપણું ક્ષમતા, એનો ઉપયોગ કરી અને કોઈક તકલીફ મુશ્કેલીનો સામનો કરવો, એ ધીરજનું કામ છે. તો એ પ્રમાણે અહીંયા કે છે કે તે અતિ ધૈર્યથી પેલા કિલ્લામાં હાથ મૂકી દીધેલો, અને એ એટલા માટે સ્થિતવત અસિતાપાંગી, અસિતાપાંગી, અસિતા એટલે કાળી, કાળું, અને અપાંગ એટલે અક્ષ, જેની આંખો સુંદર કાળી છાય વાળી છે એવું. એટલે કે અહીંયા ભાષાંતર કર્યું છે કૃષ્ણાક્ષી, કાળી આંખ, કાળી 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 આંખ હોય એવી જે આંખ છે, એવી આંખ વાળી સુંદરી તું પતિ પ્રાણ પરીક્ષયા, પતિ પ્રાણની ઈપ્સયા એટલે કે ઈચ્છા વાળી તું, જ્યાં સુધી બધા જ અસુરો, સર્વાન અસુરાન હત્વા દદર્શ, જ્યાં સુધી બધા જ અસુરો હણાઈ ગયા એવું તે જોયું, ત્યાં સુધી ત્વામ મરિંદમઃ, તે એ કામ ચાલુ રાખ્યું. અને એના લીધે આશ્ચર્યમ પરમમ લેભે ત્વમ આલિંગ્યમ મુદાન્વિતઃ, અત્યંત હર્ષિત થઈ અને રાજાએ તને આલિંગન આપ્યું. અને પછી કહ્યું કે વૃણીશ્વ, વરદાન માંગ, મનસી વાંછિતમ, તારા મનમાં જે ઈચ્છા હોય એનું તું વરદાન માંગ, કારણ કે હું આજે તને વરદાન આપીશ. હું અતિ પ્રસન્ન છું. વરદાન આપણે
આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.